ગુડ મોર્નિંગ માય ડિયર ફ્રેન્ડ્સ. તપોન વિદ્યાલયમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આના પહેલાંના વિડીયોમાં આપણે લોકોએ ત્રીજું લેસન ફિમેલ ફોર અ ફોરેસ્ટ્રી બરાબર સ્ટાર્ટ કર્યું હતું અને એનું એક પેજ આપણે કમ્પ્લીટ કર્યું હતું બરાબર, એક પેરેગ્રાફ જેમાં આપણને જંગલનું મહત્ત્વ સમજાવ્યું હતું કે જંગલમાંથી આપણને કઈ કઈ વસ્તુઓ ઇઝીલી મળી રહે છે અને આપણને શા માટે ઉપયોગી છે બરાબર. અને સેકન્ડ પેરેગ્રાફમાં આપણે એવું સમજાતા કે જંગલની આજુબાજુમાં રહેતા લોકોને કઈ કઈ વસ્તુઓનું અનુભવ થાય છે બરાબર, કઈ કઈ મુસીબતોનો સામનો કરવો પડે છે કારણ કે તે વિસ્તારમાં વરસાદને બધું વધારે પ્રમાણમાં આવે બરાબર. હવે પછીના પેરેગ્રાફમાં આપણે જંગલ વિશેની વધારે માહિતી મેળવીશું બરાબર. એમાં આપણને ફર્સ્ટ લાઈન જોઈએ તો કહીએ છીએ કે યુરોપિયન ઇન મસૂરીઝ વોન્ટેડ ટુ કલ્ટિવેશન ઓફ અ ન્યૂ ફૂડ ક્રોપ લાઇક પોટેટોઝ. શું કહે છે? યુરોપિયન ઇન મસૂરીઝ બરાબર. મસૂરી જે છે આપણો વિસ્તાર ભારતમાં ઉત્તરાખંડના જંગલો સાઈડ જે વિસ્તાર આવ્યો છે એને અહીંયા મસૂરીમાં વાવણી, કલ્ટિવેશનનો મતલબ થાય વાવણી. યુરોપિયન ઇન મસૂરી વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ એટલે કે નવું કંઈક વસ્તુ વાવવા માંગે છે. કલ્ટિવેટ કરવું મતલબ કે વાવવું. શું વાવવા માંગે છે? ક્રોપ એટલે કે પાક બરાબર. કયો પાક વાવવા માંગે છે? તો કે પોટેટો એટલે કે બટેટા બરાબર. અહીંયા આ જૂનો પાઠ એટલે જૂની માહિતી આપી છે કે ત્યારના લોકો ધીરે ધીરે બધું વાવવાનું સ્ટાર્ટ કર્યું હતું બરાબર. અત્યારે આપણને એવું લાગે કે બટેટાને બધું તો ઇઝીલી બધી જગ્યાએ થાય જ છે, પરંતુ પહેલાં ક્યાંય સ્ટાર્ટ કર્યું હોય ત્યારે એ લોકો બી વાવ્યા હોય, પછી એમાંથી ફૂડ થાય છે કે નથી થતું, થાય તો કેવું તૈયાર થાય છે, કેટલો ટાઈમ સુધી સારું રહે છે, એ બધું જોવું પડે બરાબર. લીડિંગ ટુ અ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. અને ત્યાં ઓકના પણ જંગલો છે. ઓકનું ઝાડ છે ને એ સૌથી ઊંચું હોય, નાળિયેરીની જેમ ઊંચું હોય, એટલે આ શું કહે છે કે એ જંગલમાં ઓકના પણ ઝાડ છે બરાબર. અહીંયા બધી જંગલની જ માહિતી આવશે આ પાઠમાં કે જંગલમાં કઈ કઈ વસ્તુઓ થાય છે, કયા જંગલમાં કયો પાક ફેમસ છે, કયા લાકડાઓ મળે છે, એ બધું. સેકન્ડ લીટી છે ધેર વોઝ અ ક્લિયરલી કોન્ટ્રાડિક્શન બિટવીન ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ એન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની બરાબર. આ આખી લીટીનો મતલબ સમજવા જેવો છે કે ધેર વોઝ અ ક્લિયરલી કોન્ટ્રાડિક્શન. કોન્ટ્રાડિક્શન મતલબ વિરોધ બરાબર. એ લોકોની બેની વચ્ચે એક પ્રકારનો વિરોધ છે, એ બેના વિચારો જુદા છે. કોના કોના? તો કે જે જંગલના ગામડામાં જે લોકો રહે છે બરાબર, જંગલમાં જે લોકો રહે છે એ, અને એ જંગલ જે રાજ્યમાં આવ્યું છે એ સરકાર. સપોઝ ગીરના જંગલોમાં જે લોકો રહે છે એ અને ગુજરાતની સરકાર, આ બેની વચ્ચે માનો કે કેમ વિરોધ હોય તો કે કઈ બાબતે વિરોધ છે? ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ. હવે ગામડાના જે લોકો છે બરાબર, જે જંગલના અહીંયાના વિસ્તારના ગામડાના લોકો છે એ લોકો પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ બધી ક્યાંથી મેળવે છે? જંગલમાંથી બરાબર. અને અહીંયાની સરકાર એને શું કહે છે કે તમે જંગલમાં આ પાક ઉગાડો, અથવા તો જંગલમાંથી જે કંઈ લાકડાઓને બધું વધુ પ્રમાણમાં થાય છે એને અમે બીજા દેશમાં અથવા તો બીજા રાજ્યમાં વેચી દેશું, જેથી કરીને આપણને કમાણી થાય. પણ અહીંના લોકો, એ જંગલના લોકોને એ વસ્તુ મંજૂર નથી, કારણ કે એનો આધાર જ એના ઉપર છે બરાબર. એનું જીવન જ એમાંથી જીવે છે, ત્યાંથી જ બધું મેળવે છે, એ જ બધી વસ્તુઓ વાપરે છે બરાબર. એટલે એ ના પાડે છે કે ના, તમે આ બધી વસ્તુનું સેલિંગ એટલે વેચાણ નહીં કરી શકો, એમાંથી તમે પૈસા ન કમાવો બરાબર. અમે શેના ઉપર જીવીએ? જો તમે લાકડાને બધું વેચવા માંડો, અનાજ બધું જુદું જુદું વાવીને વેચવા લાગો તો અમે શું ખાઈએ? ઇન 1930 ધ પીપલ ઓફ તેહરી ગઢવાલ began a non-cooperation movement called Satyagrah, a form of a peaceful resistance to obtain justice in opposition to oppressive forest law બરાબર. હવે અહીંયા આખું શું કહે છે કે ઇન 1930 એટલે 1930માં ધ પીપલ ઓફ તેહરી ગઢવાલ, તેહરી ગઢવાલના જે જંગલો છે ત્યાંના લોકો બિગેન એટલે શરૂ કરે છે નોન કોઓપરેશન મુવમેન્ટ. કોઓપરેટ ન કરવું મતલબ કે કોઈને સહકાર ન આપવો, નોન કોઓપરેશન મતલબ કે અસહકાર બરાબર. કોલ્ડ સત્યાગ્રહ, એક સત્યાગ્રહ કર્યો જેમાં એ લોકો તેહરી ગઢવાલના જંગલના લોકો સરકારની સામે સત્યાગ્રહ કર્યો છે બરાબર, એને સપોર્ટ નથી કરવા ઈચ્છતા. રેઝિસ્ટન્સ ટુ,
શેનો વિરોધ કરતા હતા? એ રેઝિસ્ટન્સ મતલબ કે વિરોધ. શેનો વિરોધ કરતા હતા? ટુ ઓબ્ટેન જસ્ટિસ, એટલે કે ન્યાય મેળવવા માટે. ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો, જંગલનો જે કાંઈ અન્યાયી, ઓપ્રેસિવ મતલબ થાય અન્યાયી, જંગલનો જે કંઈ અન્યાયી કાનૂન છે, બરાબર, એને વિરોધમાં એ લોકો સરકાર સામે સત્યાગ્રહ કર્યો હતો. એવું કહેતા હતા જંગલના અમુક નિયમો છે જે તમે બદલી નાખો, તમે નહીં બદલો ત્યાં સુધી અમે તમને કોઈ પણ બાબતમાં સહકાર આપીશું નહીં. ઇન ધ યર, એટલે કે એ વર્ષમાં, ઇન ધેટ યર એટલે 1930, બરાબર, એ જ વર્ષમાં લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ ઇન અ તિલારી બાય ધ આર્મ્ડ ફોર્સિસ ઓફ ધ કિંગડમ ઓફ તેહરી ગઢવાલ. ત્યારે સરકાર નહોતી પણ શું હતી? રાજાશાહી હતી, બરાબર. હજી 1930માં ને એમ તો ભારતમાં શું હતું? રાજાશાહી હતી, બરાબર. તો ત્યારે શું થયું હતું કે આ લોકો બધાએ વિરોધ કર્યો હતો, સત્યાગ્રહ કર્યો હતો જંગલના નિયમો બદલવા માટે. તો એ વર્ષે લાર્જ નંબર ઓફ પીપલ એટલે કે કેટલા બધા લોકો વેર કિલ્ડ એટલે મારી નાખવામાં આવ્યા એને તિલારી બાય આર્મ ફોર્સિસ ઓફ કિંગડમ, એટલે એ તેહરી ગઢવાલ જે રાજ્ય છે, બરાબર ને, રાજ્યની આજુબાજુનું જંગલ છે એટલે એને તેહરી ગઢવાલનું જંગલ કહેવાય. એ રાજ્યના રાજાના જે આર્મીના માણસો છે, બરાબર, સિપાહીઓ છે, એણે કેટલા બધા જંગલી લોકો જે જંગલમાં રહેતા હોય આદિવાસી લોકો એને મારી નાખ્યા 1000 જે સત્યાગ્રહ કરતા હતા, બરાબર. ઓલા લોકો તો શાંતિથી જ સત્યાગ્રહ કરતા હતા, એ હથિયારથી વિરોધ નહોતા કરતા. એ ખાલી એવું કહેતા હતા કે તમે જંગલના નિયમો બદલો જેથી કરીને અમે અમારી રોજીરોટી એમાંથી મેળવી હતી. તમે બધું જંગલમાંથી ખરીદીને વેચી નાખો છો બારે તો અમે શું ખાઈએ, બરાબર, એવો વિરોધી કરતા હતા. પરંતુ ત્યાંના જે સિપાહીઓ છે એણે બધા લોકોને મારી નાખ્યા. વેન they formed a protest meeting against official forest policy, અને પછી એમણે શું કરી નાખ્યું કે હવે તો અમે વિરોધ કરીશું તે, બરાબર, અધિકૃત. ઓફિશિયલ એટલે કે આપણે કહીએ ને કે હવે તો ઓફિશિયલી જાહેર થઈ ગયું, મતલબ કોઈ મોટી સત્તાવાળા માણસ તરફથી બધાને ખ્યાલ પડી ગયો કે ના હવે તો વિરોધ કરવાનો જ છે. બધા આદિવાસી લોકો ભેગા થઈને વિરોધ કરવા માંડ્યા. સેકન્ડ પેરેગ્રાફમાં શું કહે છે? લુક એટ ધેટ પિક્ચર, એટલે કે નીચે આપેલું પિક્ચર તમે જુઓ. વોટ ડુ યુ નોટિસ? એ પિક્ચરમાં તમે શું નોટિસ કરી શકો, બરાબર? ધ્યાનથી તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે ઘણા લોકો હથિયારો લઈને ઝાડવા કાપવા માટે આવ્યા છે અને અમુક લોકો એ ઝાડને શું છે બથ ભરીને ઊભા છે, બરાબર, એટલે એને કાપવા દેવા માંગતા નથી. લુક એટ ધેટ પિક્ચર. વોટ ડુ યુ નોટિસ? ધેર આર સમ મેન, એટલે કે ત્યાં ઘણા બધા માણસ છે. વુમેન એટલે સ્ત્રીઓ છે, અને ચિલ્ડ્રન એટલે કે બાળકો છે. ઇમ્બ્રેસિંગ મતલબ શું કરવું? ભેટવું, બરાબર, હગ કરીને ઊભા છે ટ્રીઝને, બરાબર, ઝાડને. ધ ટુ મેન આર વિથ સોઝ, એટલે કે બે માણસો જેના હાથમાં શું છે? કરવત છે, બરાબર, અથવા જેનાથી આપણે ઝાડ કાપી શકીએ કરવત. ઇન ધેર હેન્ડ્સ. ધે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ, એ લોકો શું કરવા માંગે છે? આ ઝાડવાઓ કટ કરવા માંગે છે. બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ, પરંતુ જે લોકો છે એ પ્રોટેક્ટ કરવું એટલે કે ઝાડનું શું કરે છે? રક્ષણ કરવા માંગે છે. They do not allow them to do any harm to the trees. They do not allow એટલે એ પરવાનગી નથી આપવા માંગતા, એટલે મતલબ જે લોકો ઝાડને બથ ભરીને ઊભા છે એ ઝાડ કટ કરવા દેવા માંગતા નથી, ટૂંકમાં એ એને બચાવે છે. ઇમોશનલી અટેચ ટુ ધેમ, એ લોકો એ ઝાડથી, એ જંગલથી, બરાબર, ઇમોશનલી અટેચ હોય. આપણે કોઈ જગ્યાએ રહીએ છીએ, સપોઝ આપણે આપણા ઘરમાં રહીએ છીએ તો આપણે આપણા ઘરથી અટેચ છીએ ને. કોઈ કાલ આવીને એમ કહે કે આ તમારું ઘર થોડુંક ઇલીગલ જગ્યાએ છે, બરાબર, તમે થોડીક દબાવી છે જગ્યા મ્યુનિસિપાલિટીની, તો તમારા ઘર ઉપર બુલડોઝર પડી જશે, તો આપણને એના પ્રત્યે થોડીક લાગણી બંધાઈ ગઈ હોય આપણા ઘર પ્રત્યે. એમને કોઈ આવીને પાડી જાય તો આપણને દુઃખ લાગે, પહેલાં તો આપણે પાડવા જ ન દઈએ, બરાબર. એવી રીતે આ જંગલના લોકો ઇમોશનલી એની હારે અટેચ છે, બરાબર, તો એ વસ્તુને થવા દેવા માંગતા નથી, એને ઝાડ કાપવા દેવા માંગતા નથી. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. આ જે કંઈ ચિત્ર જુઓ છો તમે એને શું કહેવાય? ચિપકો આંદોલન, બરાબર. જંગલમાં ચિપકો આંદોલન બહુ ફેમસ થયું હતું એ સમયે. તમે નાના હોય ત્યારે સમાજમાં આવતું હતું ચિપકો આંદોલન, એટલે કે ઝાડને બથ ભરીને લોકો ઊભા રહી જાય એટલે આ રાજાના અથવા તો ગવર્મેન્ટના માણસો આવીને ઝાડ કાપી શકે નહીં. ધ મુવમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ,
આ મુવમેન્ટથી, બરાબર, આ ચિપકો આંદોલનથી શું થયું, ઘણા બધા ગ્રીન ફોરેસ્ટ બચાવી લેવામાં આવ્યા અને પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ, અને એન્વાયરમેન્ટને પણ બચાવી લીધું, બરાબર, પર્યાવરણની પણ રક્ષા કરી. એના પછી છે આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ હેઝ ગ્રોન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મુવમેન્ટ ઇન વિલેજ. એટલે શું કહે છે કે સત્યાગ્રહ કર્યો, પેલા લોકોએ શું કર્યું, સત્યાગ્રહ કર્યો, શાંતિથી વિરોધ કર્યો કે જંગલના નિયમો બદલો, છતાં ન બદલવામાં આવ્યા. એટલે એના ઉપરથી શું થયું, ગ્રોન, એટલે કે આગળ વધ્યું. શું જન્મવું, શું જન્મવું, તો કે ચિપકો આંદોલન. આ લોકોને જ્યારે શાંતિથી એને સત્યાગ્રહ ન કરવા દીધો, એટલે એ લોકોએ એનામાં શું થઈ ગઈ, પછી એક ભાવના જન્મી ગઈ કે હવે તો અમે વિરોધ કરશું જ તે. એટલે એ ભાવનાને લીધે એમને શું કર્યું, ચિપકો આંદોલન શરૂ કર્યું. Have actually put their bodies around the tree to stop them from being felled. અને વિલેજના લોકો શું કરતા હતા, પોતાના શરીરને ઝાડ હારે એકદમ લગોલગ રાખી દેતા હતા, જેથી કરીને કોઈ એ વૃક્ષને કાપી ના શકે અથવા તો એ વૃક્ષને પડી ના જાય, બરાબર. કાપે તો એવી રીતે લિટરલી કોઈ નાનું બાળક હોય એને પકડીને કેમ એનું ધ્યાન રાખવામાં આવે, એવી રીતે આ લોકો વૃક્ષનું ધ્યાન રાખવા માંડ્યા. This grassroots struggle against commercial cutting of the Himalaya forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. શું કહે છે કે આ રૂટ છે, એટલે કે આ પાયાની વસ્તુ છે. જે ચિપકો આંદોલન રહ્યું ને એ પાયાની વસ્તુ છે. આપણે કેમ અંગ્રેજોને ભારતમાંથી ભગાડવાતા, તો 1857નો સ્વતંત્ર સંગ્રામ એ પાયાનો હતો. કાંઈ એક વખત એવી કંઈ વસ્તુ થાય ને પછી બધા માણસો જાગી જાય, પછી બધા એમાં જોડાઈ જાય. કોકને ખાલી હિંમત કરવાની જરૂર હોય. એમાં આ લોકોએ હિંમત કરી, એટલે કે જે ચિપકો આંદોલન રહ્યું ને એ પાયાનું હતું. એના લીધે શું થયું, સ્ટ્રગલ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ ઓફ ધ ટ્રીઝ, એટલે કે લોકો કોમર્શિયલ એટલે કે વેપારની દ્રષ્ટિએ ઝાડવાઓ કાપતા હતા, બરાબર. પોતાના વેપાર માટે, પૈસા માટે લોકો વૃક્ષનું કટિંગ કરતા હતા. હિમાલયના જંગલો, બરાબર, હિમાલય જે આવ્યું છે ઉત્તર પ્રદેશમાં, એના જંગલોના જે ઝાડવાઓ છે એ કાપતા હતા વેપાર માટે, કોમર્સ માટે, બરાબર. તો શું થયું, આ જ્યારે આ ચિપકો આંદોલન થયું ત્યારે ફોર્સ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી. જે ગવર્મેન્ટ હતી, જે સરકાર હતી ત્યાંની રાજાશાહી, બરાબર, એને બીજી વખત વિચાર કરવો પડ્યો. મતલબ નીચું બેસી જવું પડ્યું કે ના, હવે તો આ ઝાડ કાપવા દેશે નહીં, આવી રીતે અમે જંગલમાંથી વસ્તુઓ લઈને વેચી શકશું નહીં, કારણ કે ત્યાંના લોકો અમને એવું કરવા દેતા નથી. Commercial felling in fact is how banned above the 8 of 1000 meter. પછી શું થઈ ગયું, ત્યાંના આજુબાજુના 1000 મીટરના વિસ્તારમાં કોમર્શિયલ ફેલિંગ થવા માંડ્યું, બરાબર, કે વાણિજ્યની દ્રષ્ટિએ બજાર કેવી થઈ ગઈ, ધીમી પડી ગઈ. જંગલમાંથી બધું વસ્તુ વેચીને પૈસા કમાવાનું બંધ થઈ ગયું, એટલે બજારમાં વસ્તુઓ વેચાવાની ઓછી થઈ ગઈ પ્રમાણમાં. એટલે બજાર ધીરે ધીરે કેવી થવા માંડી, પડવા માંડી, ભાંગી પડી. બટ there are large areas of degraded forest and the forest department has failed to reforest them. પરંતુ હજી એવો ઘણો બધો વિસ્તાર છે, બરાબર. જંગલ કેવું છે ખબર, જંગલનું અમુક વિસ્તાર છે ને એ સરકારના ઓલા તહેત આવતો હોય, એટલે સરકાર એને ધ્યાન રાખતા હોય, અભયારણ્ય તહેત, બરાબર. એટલે ફોરેસ્ટની સંવર્ધન કરતા હોય, એની રક્ષા કરતા હોય. પણ અમુક જંગલો છે, બરાબર, એ સરકારની નિગરાની હેઠળ નથી આવતા અથવા તો એની રેન્જમાં નથી આવતા. તો અહીંયા એ જંગલોમાંથી લોકો આસાનીથી ઝાડવાઓ ને એવું બધું કાપે છે, કોલસા બનાવીને વેચે છે, બરાબર. એ ઝાડવાઓને મોંઘા ભાવે પણ વેચવામાં આવે છે, બરાબર. એટલે શું કહે છે કે લાર્જ એરિયાઝ, ઘણો બધો એવો એરિયા છે કે જ્યાં ડિગ્રેડેડ ફોરેસ્ટ, એટલે કે જંગલો હવે આછા થઈ ગયા છે પ્રમાણમાં, બરાબર. નહીં તો અહીંથી તમે ચોટીલા જાઓ ને સપોઝ ખાલી, તો ચોટીલામાં તમને જંગલ જેવું જ લાગે, ત્યાંથી તમે નીકળી ન શકો, અંદર જાઓ ચોટીલાની અંદર, બરાબર, ઝરિયા મહાદેવને સાઈડ, તો એવડા મોટા જંગલો છે ને અહીંયા. પણ અત્યારે લોકો ત્યાં એ ગવર્મેન્ટની નિગરાની હેઠળ નથી આવતા એ બધા જંગલો, તો એ જંગલોમાંથી લાકડાઓ કાપીને વેચે છે, બરાબર. એટલે અત્યારે એ જંગલો સાવ ઓછા, એટલે આછા થઈ ગયા, ડિગ્રેડેડ થઈ ગયા. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ફેલ ટુ રીફોરેસ્ટ ધેમ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આ જંગલોને ફરીથી સરખા કરી શકતું નથી. એઝ અ રિઝલ્ટ, એટલે કે એના પરિણામ સ્વરૂપ, ધેર ઇઝ નાવ અ સેવર સ્કેરસિટી ઓફ એનિમલ ફૂડ અને ડોમેસ્ટિક ફ્યુલ.
આ કારણોના લીધે શું છે, સેવર સ્કેરસિટી એટલે વધારે પડતી, સ્કેરસિટી એટલે અછત, શું છે, અછત છે ઓફ એનિમલ ફૂડ એટલે કે પ્રાણીઓને જે ખવડાવવાનું ફૂડ છે એ પણ જંગલમાંથી મળતું નથી, બરાબર. લીલી કોઈ પણ વસ્તુઓ જંગલમાંથી એ મેળવી શકતા નથી. અને ડોમેસ્ટિક ફ્યુલ, બરાબર, એટલે કે પ્રાણીઓને ખવડાવવા માટે પણ નથી. અને ડોમેસ્ટિક ફ્યુલ એટલે કે તમારા ઘરમાં ચૂલા બળતણ જલાવવા માટે પણ લાકડાઓ જંગલમાં રહેવા દીધા નથી. એને અક્યુટ વોટર શોર્ટેજ અને એના લીધે શું થાય છે, પાણીની તંગી પણ ઉદ્ભવે છે, વરસાદ ઓછો આવે, જંગલમાંથી ઝાડ કપાઈ જાય એટલે વરસાદ પ્રમાણમાં સાવ ઓછો પડે. ધ વુમન સફર ધ મોસ્ટ, અને આ બધાના કારણોને લીધે વુમન એટલે કે સ્ત્રીને સફર કરવું પડે. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ વુમેન નાવ હેવ ટુ વોક ઓલ ધ ડે, કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ ઓફ ફૂડર, ફ્યુલ એન્ડ વોટર. એટલે કે હિલી વિસ્તાર, પહાડી વિસ્તારમાં સ્ત્રીઓને જંગલો આછા થઈ ગયા, બરાબર, દાણ ચોરી કરવા માંડ્યા, 2 નંબરના ધંધા એને કહેવાય, જંગલમાંથી જે ચોરી ચોરીને વેચે ને, બરાબર, એવું કરવા માંડ્યા એટલે જંગલ આછા થઈ ગયા. તો ત્યાંની સ્ત્રીઓને આખો દિવસ ત્યાં બધે ફરવું પડે. આખો દિવસ ફરે ત્યારે માન થોડુંક પાણી, લાકડાઓ અને પોતાના પશુને ખવડાવવા માટે, બરાબર, ગાય ભેંસને એને ચારવા માટે થોડાક ચારા મળે. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect the local forest to ensure their regeneration. ચિપકો આંદોલનમાંથી ઇન્સ્પાયર થઈને, બરાબર, પ્રેરણા મેળવીને અત્યારે જે સ્ત્રીઓ છે જંગલમાં જે રહે છે, બરાબર, જંગલ વિસ્તારમાં, એ લોકોએ હવે ચાલુ કરી દીધું કે આપણે જ્યાં રહીએ છીએ એટલા વિસ્તારના જંગલોને આપણે બચાવીએ. સપોઝ આપણે રહીએ છીએ તો આપણી ઘરની આજુબાજુના 200-300 મીટરનો વિસ્તાર છે એમાં આપણે જે જંગલ છે, જે ઝાડવાઓ છે એનું રક્ષણ કરી, બરાબર. બધા જંગલમાં આપણું ધ્યાન ન રહે, પણ આપણે જ્યાં રહીએ છીએ એટલા વિસ્તારમાં તો રહે. એટલે આવી રીતે એ લોકલ જંગલોને બચાવવાનો પ્રયત્ન કરે છે, બરાબર. નેક્સ્ટ જે કંઈ આપણે છે એ પાઠ આપણે આગળના વિડીયોમાં કમ્પ્લીટ કરીશું. ત્યાં સુધી આમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારે મને પૂછવાનું છે. અને આજને આ વિડીયોમાં તમારે હોમવર્ક જે કંઈ તમને મોકલું છું, બરાબર, સાથે સાથે એ તમારે કમ્પલસરી પૂરું કરવાનું છે. એ બુક તમારે સ્કૂલે આવીને બતાવવાની થશે. એટલે દરેક લોકોએ હોમવર્ક એનું કમ્પ્લીટ રાખવાનું છે. ઓકે, થેન્ક યુ, બાય.